આંગણિયા પેઢીમાં નોકરી લાગી 80 લાખની ચાંદીની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદની આંગણિયા પેઢીમાં નોકરી લાગી 80 લાખની ચાંદીની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। રતનપોળમાં આવેલી એક્સ પ્રવીણકુમાર આંગણિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જીગરસિંહ વિહોલ લાખો રૂપિયાની ચાંદી અને દાગીનાના ડિલિવરી આપવા માટે ગયો હતો, પરંતુ તક મળતા તે સમગ્ર દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી। ત્યારે ડીસીપી ઝોન 3 રૂપલ સોલંકી અને એસીપી હિરેન્દ્ર ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે આ ચોરીનો મુદ્દેમાલ વેચવા માટે બે શખ્સ અમદાવાદ આવ્યા છે, જેના આધારે પોલીસે અજય ઠાકોર અને દીપક રાવળને ઝડપી લઈ તેમની પાસેથી 80 લાખનો મુદ્દેમાલ કબજે લીધો હતો। આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે જીગરસિંહ ચોરીનો તમામ મુદ્દેમાલ લઈને દીપકના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તમામ દાગીના અજય અને દીપકને સોંપી દીધા હતા અને પોતે ફરાર થઈ ગયો હતો। ચોરીના દાગીના વેચી રૂપિયા ભેગા કરવાની જવાબદારી અજય અને દીપકને સોંપવામાં આવી હતી। ત્યારે પ્રાથમિક તપાસ મુજબ મોજ શોખ કરવા, બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા અને વિદેશ પ્રવાસ કરવા માટે 4 મિત્રોએ ચોરીનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે સમગ્ર કાંડના માસ્ટર માઇન્ડ જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે।